સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘરફોડ, ધાડ તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ બે ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાય તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો પર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબે સૂચના કરેલ હોય, જેમાં બનાવમાં પાસામાં દાગીના તથા રોકડ 2500 મળી કિંમત 10,200ની મત્તાની ચોરી થઈ જઈ હોય, બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ હોય। બીજા બનાવમાં સાગરીતો સાથે ખોડિયાનગર પાંજરાપોળ રોડ પર આવેલ પેટ્રોલ પંપ ઉપર રાતના 9:15 વાગ્યાના સુમારે બે મોટરસાયકલો લઈ પેટ્રોલ ભરાવવા માટે જઈ ત્યાં તેઓ ગંદી ગાળો બોલતા હોય, જેથી સફેદ સાહેબનાઓએ ગંદી ગાળો બોલવાની ના પાડતા પેટ્રોલ પંપના માણસો સાથે બોલાચાલી ઝઘડો કરેલ હોય। 20 થી 25 સાથે મળી મોટરસાયકલ ઉપર તલવાર તથા પ્લાસ્ટિકની પાઇપો લઈ આવી તમામ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે એક સમ થઈ સાગરીતો સાથે મળી સાહેબ તથા ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ઝપાઝપી કરી હતી અને પેટ્રોલ પંપના વકરાના રૂપિયા 80,000 થી 90,000 જૂટવી લઈ તેમજ સાગરીતો હાથમાં પહેરેલ કડું ફરિયાદીના માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી તેમજ આરોપીએ માથાના વાળ સરખા કરવા માટે સોયા વડે ફરિયાદીને ગળાની ડાબી બાજુ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી અને સાગરીતોની ફરિયાદ તથા અન્ય સાહેદોના ગળદા પાટુનો માર મારી પેટ્રોલ પંપના વકરાના રૂપિયા 80,000 થી 90,000ની લૂંટ કરી પેટ્રોલ પંપમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરીને ગુનો કરેલ હોય, જે બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ। ત્રીજા બનાવમાં સાગરીતો સાથે મળી અગાઉ થયેલ ઝઘડાને લઈ ફરિયાદીના કાકાનાઓના વિરુદ્ધ ધમકી આપતો જલાને વાલો કી જ્યાદા જલાતે હે તેવો વિડીયો બનાવી વાયરલ કરી ગુનાહિત ધમકીઓ આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય, જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ, જેમાં અટકાયત કરેલ આરોપીના નામ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બલવીરસિંહ ઉર્ફે બલ્લી નેપાલસિંહ જૂની, રહેવાસી એકતાનગર ઝુંપડપટ્ટી, પોલીસ ચોકી સામે સરદાર એસ્ટેટ પાછળ આજવા રોડ વડોદરા, અને તેમની સામે પાણીગેટ પોલીસ સ્ટેશન, સમા પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન અને બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર થયેલ છે। પાસા 2માં જોતા આ કામના આરોપી તેમના કબજામાં ભૂગોટાના મકાનની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂની 750 mlની કંપની સીલપેક બોટલનો નંગ 88 કિંમત 95,299 તથા એક મોબાઈલ ફોન 5,000 મળી 1,299નો મુદ્દામાલ રાખી રેડ દરમિયાન હાજર મળી આવી જઈ ગુનો કરેલ હોય, જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ। બીજામાં આ કામના આરોપી જતીન લક્ષ્મીચંદ ચૌહાણ, રહેવાસી ક્રિસ્ટલ પ્રમુખ ફ્લેટ, ગોત્રી ગાયત્રી સ્કૂલની સામે વડોદરાના પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટે માનવ સ્વાસ્થ્યને હાનિકારક વિદેશી દારૂનો જથ્થો પોતાના તાંદલજા મહારાજા ચોકડી પાસે આવેલ પ્રથમ ઉપવનમાં મકાન નંબર 78માં રાખી હાજર નહીં મળી આવી ભારતીય બનાવટનો દારૂ 180 બોટલ 2,04,372 તથા લાઇટ બિલ નંગ 2 મળી 2,04,372નો મુદ્દામાલ જપ્ત કરેલ। તેને મુજબ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ। તેમાં અટકાયત આરોપીમાં જતીન લક્ષ્મીચંદ, રહેવાસી ક્રિસ્ટલ પ્રમુખ ફ્લેટ, ગાયત્રી સ્કૂલની સામે, ગોત્રી વડોદરા શહેર, તેની સામે વડોદરા તાલુકા થર્ડ ગુના નંબર પ્રોહિબિશન, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન, ગોત્રી પોલીસ સ્ટેશન, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન, ગોત્રી પોલીસ સ્ટેશન, અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।